નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતનું આજે 22મું સેશન છે। આજે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં સેશન 2 જોવાના છીએ, એટલે કે આ સેશન પણ તમને JEE નીટ માટે થોડોક ઉપયોગી બનશે અને આપણા જે તમને MCQ આપ્યા છે MCQ ગણવામાં થોડોક ફાયદો કરાવશે। બરાબર, ચાલો તો ધ્યાન આપજો। લાસ્ટ ટાઈમ 3 દાખલા ગણ્યા હતા। ચોથો દાખલો છે, એક ઇલેક્ટ્રિક કિટલીમાં 2 હીટિંગ કોઇલ છે, એટલે ગૂંચડા છે। ઇલેક્ટ્રિક કિટલી એટલે કે પાણી ગરમ કરવા માટે બરાબર જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને ઇલેક્ટ્રિક કિટલી કહેવામાં આવે, એમાં 2 ગૂંચડા છે, હીટિંગ કોઇલ છે। જ્યારે એક કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે કિટલીમાંનું આપેલ જથ્થાનું પાણી 6 મિનિટમાં ઉકળવા માટે, એટલે કે એક કોઇલ તમે ચાલુ રાખો તો પાણી જે છે એને ઉકળવા માટે 6 મિનિટનો સમય થાય। જ્યારે માત્ર બીજી કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે આટલું જ પાણી 8 મિનિટમાં ઉકળે, એટલે જો બીજી કોઇલ ખાલી રાખો તો પાણી ઉકળવા માટે 8 મિનિટ થાય। જો બંને કોઇલ એકબીજાને સમાંતર જોડી ચાલુ કરવામાં આવે, બંને કોઇલને સમાંતરમાં જોડી દો અને પછી ચાલુ કરો તો આ પાણી કેટલા વખતમાં ઉકળવા લાગશે? દરેક વખતે એક સરખો વોલ્ટેજ વાપરવામાં આવે છે। દરેક વખતે જે વોલ્ટેજ છે કેવું આપવામાં આવે છે? એક સમાન। બરાબર, ચાલો તો આપણે ઉકેલથી શરૂ કરીએ। હવે જો પહેલાં તો પાણી ઉકળવા માંડે છે એ વાત આપણે કરી, બરાબર, એટલે કે એને કંઈક ઉર્જા મળવી જોઈએ। ઉષ્મા ઉર્જા ક્યાંથી મળશે? તો કે તારમાંથી તમે પ્રવાહ પસાર કરશો એટલે I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે। આ ઉષ્મા ઉર્જા છે એ તારને મળશે, બરાબર ને, એ ઉકળવા માંડશે। તો હવે કાર્ય માટે I²RT છે, V²RT, બરાબર, અને VIT, આ 3 સૂત્રો આપણે ભણી ગયા છીએ, બરાબર। પાવર હોય તો T ન આવે અને ખાલી કાર્ય અથવા ઉર્જા હોય તો T સાથેના સૂત્રો, તો આવું આપણે ભણી ગયા। હવે એક બાબત આપી કે દરેક વખતે એક સરખો વોલ્ટેજ આપવાનો, ટૂંકમાં આપણે V 3 કિસ્સામાં સમાન લેવાનો છે, એટલે એક ફાઇનલ થઈ ગયું કે V સમાન લેવાનો, બરાબર। ચાલો હવે સીધી વાત છે કે કોઇલ હું બદલી નાખું, કોઇલ બદલાય તો શું થાય? અવરોધ બદલાશે। કોઇલ બદલાય તો અવરોધ બદલાય, બરાબર, અને જો અવરોધ બદલાય તો પ્રવાહી બદલાય। તો એનો મતલબ કે આપણે V સમાન છે એટલે આપણે સૂત્ર કયું પસંદ કરવું પડે? કાં તો V²RT વાળું અથવા તો VIT વાળું। હવે R તો બદલાય, R બદલાય તો પ્રવાહી બદલાય, તો પછી આમાં બરાબર પ્રવાહ બદલાતો છે એવું કહેવાય અને આમાં અવરોધ બદલાતું છે એવું કહેવાય। તો આ સૂત્ર તો આપણે એપ્લાય કરી જ ન શકીએ, કારણ કે પ્રવાહી બદલાય, અવરોધી બદલાય અને W એ તો ચેન્જ થાય જ, બરાબર। તો આપણે કાં તો VIT વાળું સૂત્ર લઈ શકીએ અથવા તો તમે કઈ લઈ શકો? V²RT વાળું। બોલો, ખબર પડે? બરાબર। હવે સમાંતરની વાત આવી તો પછી આપણે અવરોધ લઈએ તો આપણે વધારે ફાયદો થાય, કારણ કે અવરોધોનું સમાંતર જોઈને આપણે ખબર છે, બોલો, ખબર પડે? તો કયું સૂત્ર ફાઇનલ કરશું આપણે? V²RT। કયું સૂત્ર ફાઇનલી કરશું? V²RT। એ સૂત્ર પ્રમાણે આપણે આ દાખલો સોલ્વ કરશું, બરાબર। ચાલો તો પહેલા પોઈન્ટ લઈએ કે ધારો કે આપેલ જથ્થાનું પાણી, આપેલ જથ્થાના પાણીને ઉકળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા H છે। તો ચાલો હવે પ્રથમ કોઇલ હોય ત્યારે, પ્રથમ કોઇલ માટે એટલે પહેલી કોઇલ જ્યારે ચાલુ હોય તો H = V²R1 T1 કહી દઉં, તો એના ઉપરથી R1 અથવા તો 1/R1 રાખીએ, 1/R1 બરાબર H/V²T1 સમીકરણ નંબર 1। આ પ્રથમ કોઇલ માટે। હવે છે બીજી કોઇલ માટે, એટલે ધારો કે ખાલી બીજી જોડેલી હોય તો H તો સેમ જ આવશે, V પણ સેમ જ આવશે, કારણ કે પાણી ઉકળે એટલે ઉષ્મા તો સેમ જ હોય। તો 1/R2 = H/V²T2 સમીકરણ નંબર 2, બરાબર। હવે બંને કોઇલને સમાંતરમાં જોડી હોય ત્યારે, ચાલો બંને કોઇલ આપણે સમાંતરમાં જોડીએ તો H તો એના H, V પણ એના H, આને R કહી દઉં પેરેલલ, અને સમય ધારો કે લાગે છે T।
તો 1/rp ઇક્વલ ટુ h/v²t. આ સમીકરણ નંબર 3. બરાબર. ચલો હવે આપણે આવું લખી શકીએ કે હવે સમાંતર જોડાણ માટે 1/rp ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. તો સમીકરણ 1, 2 અને 3 મૂકી દઈએ તો h/v²t બરાબર h/v²t1 પ્લસ h/v²t2. તો એનો મતલબ કે 1/t ઇક્વલ ટુ 1/t1 પ્લસ 1/t2. તો તમારે આ યાદ રાખવાનું છે ઇક્વેશન. બરાબર. આવી જ્યારે પણ આવો કોઈ એમસીક્યુ તમને મળે કે ભાઈ એક કોઇલ ચાલુ કરો, T1 સમય લાગે, બીજી કોઇલ ચાલુ કરો, T2 સમય લાગે, બેને સમાંતરમાં જોડો, બંને કોઇલ છે એને સમાંતરમાં જોડો, બરાબર, તો સમય કેટલો લાગે, તો એના માટેનું આ સૂત્ર. તો આમાં કોઇલ કેવી જોડેલી છે? સમાંતરમાં. કોઇલ જે છે એ સમાંતરમાં જોડેલી છે. કોઇલ સમાંતરમાં. તો કોઇલ સમાંતરમાં જોડો તો જેવું અવરોધનું સૂત્ર એવું જ સમયનું છે, એટલે ઇઝીલી યાદ રહી જાય. એટલે આ જે સૂત્ર છે એ કોના જેવું? તો કે અવરોધના સમાંતર જેવું જ સૂત્ર છે. તો હવે આપણે જે દાખલો આપ્યો છે, બરાબર, એ દાખલા પ્રમાણે જો આપણે ટી ગોતીએ તો T1 T2 છેદમાં T1 પ્લસ T2. ચાલો, તો ટી ઇક્વલ ટુ 6 × 8 ના છેદમાં 6 વત્તા 8. તો ટી ઇક્વલ ટુ થઈ જશે 48/14. તો આપેલ દાખલા માટે ટી આવશે 3.43 મિનિટ. તમારે ઉપરનું સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. ચલો, આ કોઇલો આપણે સમાંતરમાં જોડી. હવે સમાંતરમાં જોડી તો એનું સૂત્ર આવ્યું એ સમાંતર જેવું જ આવ્યું. તો પછી આપણે એક બીજી બાબતે યાદ રાખશું, એક નોંધના સ્વરૂપમાં જોઈ લઈએ કે જો બંને કોઇલને શ્રેણીમાં જોડવામાં આવે, જો બંને કોઇલને શ્રેણીમાં જોડવામાં આવે તો પાણીને ઉકળવા માટે લાગતો સમય, જો બંનેને શ્રેણીમાં જોડો તો સમય કેટલો? તો કે ટી બરાબર T1 પ્લસ T2. અવરોધના શ્રેણી જેવું જ. આ પણ યાદ રાખવાનું, બરાબર. કોઇલ કેવી? શ્રેણીમાં. કોઇલ શ્રેણીમાં. અને સૂત્ર કેવું? તો કે અવરોધના શ્રેણી જેવું. સૂત્ર છે અવરોધના શ્રેણી જેવું જ. ધારો કે આ જ બેઠી રકમ હોય, બરાબર, તો પછી ટી બરાબર T1 પ્લસ T2 પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીએ તો 6 વત્તા 8 એટલે ટી ઇક્વલ ટુ 14 મિનિટ. જો આ જ બેઠી રકમ હોય તો આ રીતે આવશે, બરાબર. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ચલો, ખબર પડી? ઓકે. ચાલો, 5મો દાખલો છે. L1 અને L2 લંબાઈના તેમજ સમાન આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતા એક જ દ્રવ્યના 2 તાર ફ્યુઝ તરીકે વાપરવામાં આવે છે, બરાબર. L1 L2 લંબાઈ ધરાવતા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 તાર તમને આપ્યા છે, એને ફ્યુઝ તરીકે ઉપયોગ કર્યો છે. સાબિત કરો કે જ્યારે તેમનામાંથી સમાન પ્રવાહ વહેતો હોય ત્યારે તેઓ એક સરખા સમયમાં પીગળે. એમાંથી એમ કહે છે કે જ્યારે પ્રવાહ સમાન હશે ત્યારે એ બંને તાર એક સરખા સમયમાં પીગળશે, બરાબર. હવે પહેલાં તો તમને આટલી થોડીક બાબતો ખ્યાલ હોવી જોઈએ કે પીગળે એટલે ગલનબિંદુની ચર્ચા કરવાની હોય, બરાબર. અને ગલનબિંદુનો કન્સેપ્ટ તમને ખ્યાલ હશે કે ભાઈ હું ધારો કે લોખંડ છે એ લોખંડનો હું થાંભલો બનાવું અને લોખંડની ખીલી લઈ લઉં તો એ પીગળે, બરાબર. એ પીગળે ત્યારે તાપમાન સમાન જ હોય, કારણ કે ગલનબિંદુ કોની પર ડિપેન્ડન્ટ છે? લોખંડ ઉપર, બરાબર. એટલે સમાન તાપમાને પહોંચે. ધારો કે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ પીગળતા હોય તો એ લોખંડનો તમે થાંભલો લ્યો કે ખીલી 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચે ત્યારે જ પીગળે. એનો મતલબ કે બંનેમાં તાપમાનનો ફેરફાર કેવો હોય? સેમ જ હોય. બોલો, ખબર પડે? બરાબર. એટલે સરખા તાપમાન બંને કેવા થાય? પીગળે. એટલું તો ક્લિયર છે. તો હવે આપણે આ રીતે લઈ શકીએ કે L લંબાઈ
એ આડછેદનું ક્ષેત્રફળ, એ આડછેદનું ક્ષેત્રફળ, એમ દળ, રો અવરોધકતા, રો અવરોધકતા એની હોય, ડી એની ઘનતા લઈ લઈએ, અને સી વિશિષ્ટ ઉષ્મા, વિશિષ્ટ ઉષ્મા ધરાવતા તારમાંથી આઈ, ધારો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ, આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના તાપમાનમાં ડેલ્ટા થીટા જેટલો વધારો થાય ત્યારે આ તાર ટી સમયમાં પીગળે છે. ચલો, પીગળે છે મતલબ કે જે ઉષ્મા ઉર્જા મેળવી ક્યાંથી મળશે? તો કે તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા બરાબર તારને પીગળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. ચલો, તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે I²RT, અને તારને પીગળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા એટલે MC ડેલ્ટા થીટા. બરાબર. ચલો, તો આ થઈ ગયું I²RT. આરની જગ્યાએ કામ કરીએ, રો L બાય મૂકી દઈએ, ઇન્ટુ ટી બરાબર. ચલો, દળ એટલે ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ સી ડેલ્ટા થીટા. બરાબર, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને આર બરાબર રો L બાય એ. ઓકે, ચલો, તો I² રો L બાય એ ઇન્ટુ ટી ઇક્વલ ટુ, ચલો આ ઘનતા એમ જ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, સી ડેલ્ટા થીટા. ચલો, L કેન્સલ થાય તો આવશે I²T ઇક્વલ ટુ DS² સી ડેલ્ટા થીટા બાય રો. ચાલો, એનો મતલબ એવો થાય કે આમાં લંબાઈ તો છે જ નહીં, એટલે લંબાઈ પર ડિપેન્ડન્ટ જ નથી. બરાબર, તો L થી કેવી છે? સ્વતંત્ર. એટલે આપણો જે જવાબ છે L થી સ્વતંત્ર છે. બોલો, ખબર પડે? બરાબર. હવે કોણ કોણ અચળ આમાં? તો કે સમજો, ડી ઘનતા એ તો અચળ, આડછેદનું ક્ષેત્રફળ અચળ, સી અચળ, તાપમાનનો ફેરફાર તમને કીધો, સરખા તાપમાને પીગળે અચળ, રો અચળ. તો આ બધું કેવું છે? અચળ. તો એનો મતલબ એવો થાય કે I²T ઇક્વલ ટુ અચળ. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, આવા પ્રકારનો જ્યારે પણ કોઈ પ્રશ્ન આવે તો I²T એમના માટે અચળ હોય. હવે ધારો કે પ્રવાહ અલગ અલગ હોય. બરાબર, અહીંયા આપણને સમાન પ્રવાહ આપ્યો છે. પ્રવાહ કેવો આપ્યો છે? જો રકમમાં કેવો આપ્યો છે? સમાન. ધારો કે અલગ અલગ હોય કે L1 લંબાઈનો તાર છે, એમાંથી આટલો પ્રવાહ, L2 લંબાઈનો તાર છે, એમાંથી આટલો પ્રવાહ. તો સમય, બરાબર, પહેલાં એમાં પીગળવા માટે આટલો સમય લાગે, બીજા માટે સમય કેટલો? તો એ તમે અહીંથી ગોતી શકો. આ રીતે લખી શકાય, I² T1 ઇક્વલ ટુ I² T2. બરાબર. હવે આપણે અહીંયા શું છે? પ્રવાહ સમાન છે, પ્રવાહ સમાન છે, માટે શું થાય? T1 બરાબર T2. પણ તમારે યાદ શું રાખવાનું છે? ઉપરનું I²T ઇક્વલ ટુ અચળ. ઓકે, ચાલો, તો ઇઝી દાખલો છે. બરાબર, કન્સેપ્ટ યાદ રાખવાનો છે. અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે લોખંડનો થાંભલો લો કે ખીલી લો, તાપમાન સરખું થાય ને, 400 ડિગ્રી જો પીગળતું હોય ને તો બંનેનું તાપમાન 400 ડિગ્રી થાય ને તો જ પૂછે. હા, તો જ પીગળે. પણ હા, એટલું યાદ રાખવાનું, બંનેને આપવી પડતી ઉષ્માનો જથ્થો અલગ અલગ હશે. કારણ કે થાંભલો છે ને વધારે ઉષ્મા આપવી પડશે, ખીલી છે ને ઓછી ઉષ્મા આપવી પડે, પણ તાપમાન તો 400 થાય તે જ પીગળે. ઓકે, ચાલો, ત્રીજો એક્ઝામ્પલ છે. ચલો, આવું આપ્યું છે તમને કે એ અને બી વિદ્યુત ગોળાઓના રેટિંગ અનુક્રમે 40 વોટ અને 110 વોલ્ટ અને 100 વોટ અને 110 વોલ્ટ છે. હવે પહેલાં તો રેટિંગ શબ્દ નવો આવ્યો, જીવનમાં પ્રવેશે છે. રેટિંગ. તો રેટિંગ કોને કહેવાય? રેટિંગ ઘણી વખત ક્ષમતા એવું પણ આપેલું હોય. બરાબર, આ ક્ષમતા શું છે? તો કે સ્પેસિફિકેશન છે. વિદ્યુત ગોળો એટલે જે લેમ્પ હોય તે.
બરાબર. આખું સ્પેસિફિકેશન છે કે ભાઈ એનું રેટિંગ તમને આપ્યું છે કે ભાઈ એનું જે રેટિંગ છે એ રેટિંગ ઉપર આપ્યું છે 40 વોટ અને 110 વોલ્ટ. એનું રેટિંગ છે. એનો મતલબ એવો થાય કે એ બલ્બ જે છે ને એ બલ્બ એને 110 વોલ્ટના સપ્લાય સાથે જોડો તમે એટલે 40 વોટ પાવર ખેંચે. 40 વોટ એટલે 40 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં એ 40 જૂલ ઉર્જા વાપરે. ક્યારે? એને 110 વોલ્ટના તમે ઉદ્ગમ સાથે જોડો ત્યારે. બરાબર. જો એને 110 વોલ્ટથી વધારે વોલ્ટેજ તમે આપો, બરાબર, તો એ શું થાય? ઉડી જાય. શું થાય? ઉડી જાય. ઉડી જાય એટલે કબૂતર બની જાય? ના, બળી જાય. અને જો 110 વોલ્ટથી ઓછું આપો તો એ ઝાંખો પડે. કેવો પડે? ઝાંખો પડે. ડીમ થાય. આપણે એમ ઘણી વાર લાઇટ ડીમ હોય એમ, બરાબર, તો એ શું બનશે? ઝાંખો પડશે. બરાબર. અને બલ્બ જે છે એનું રેટિંગ પરથી તમને શું માહિતી મળે? એક તો આ બાબતનો તમને ખ્યાલ આવી ગયો કે 110 વોલ્ટનું રેટિંગ છે, એનો મતલબ કે 110 વોલ્ટ સાથે તમે જોડો એટલે તે પૂર્ણપણે પ્રકાશિત થાય. બરાબર. જો વોલ્ટેજ વધી જાય તો ઉડી જાય ને ઘટી જાય તો ઝાંખો થાય. બીજી એક વાત ખાસ યાદ રાખવાનું છે, નોંધ. શું છે? તો કે બલ્બના રેટિંગ પરથી, તમને રેટિંગ આપ્યું, રેટિંગ પરથી બે વસ્તુ તમને મળે. બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ, બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ અને બલ્બના ફિલામેન્ટ નો અવરોધ મળે છે. બલ્બનો ફિલામેન્ટ મતલબ કે આપણે જે બલ્બ હોય ને એમાં આ રીતે, બરાબર, જોઈન્ટ કરેલું હોય. તો આ જે અંદર આવે પછી આખો ગોળો હોય આ કાચનો. તો આ જે આવશે એને શું કહેવાય? ફિલામેન્ટ. એમાંથી પ્રવાહ પસાર થાય એટલે ગરમ થાય, ગરમ થાય એટલે લાલ થાય. બરાબર. એ જે ફિલામેન્ટ છે એ કેવો થશે? આ લાલ થશે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે. બરાબર. તો ફિલામેન્ટ એની અવરોધ મળે. બે વસ્તુ મળે. શું? એક તો વહી શકતો મહત્તમ પ્રવાહ મળે અને બલ્બના ફિલામેન્ટનો અવરોધ મળે. રેટિંગ ઉપરથી આ માહિતી મળે. ક્લિયર આટલું? ચાલો હવે આપણે દાખલાની રકમ તરફ જઈએ. હવે પહેલાં તો બલ્બ એના તમને રેટિંગ આપેલા હતા. બલ્બ એ માટે, ચલો, બલ્બ એ માટે પાવર આપ્યો છે 40 વોટ. પી એ કહી દઈએ અને 40 વોટ, અને વોલ્ટ આપ્યા છે 110 વોલ્ટ. ચલો, બે માહિતી મળે તમને. એવું કીધું એક તો બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ અને બલ્બનો અવરોધ. તો ચલો પહેલાં એ ગોતી લઈએ. ચલો શું કરશું તો કે પી એ બરાબર VA² લખાય. તો એના ઉપરથી RA બરાબર VA² PA એટલે 110 ગુણ્યા 110 PA એટલે 40. એટલે RA તમને મળી જશે અવરોધ 302.5 ઓહ્મ. આ બલ્બ એનો અવરોધ તમને મળી ગયો. હંમેશા તમને રેટિંગ આપ્યા હોય ને એટલે આ બે વસ્તુ ગોતી જ લેવાની. આટલું થઈ ગયું. ચલો હવે બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ, એને હું IA કહી દઉં તો PA/VA લખાય. P બરાબર VI. PA 40 ને VA 110 એટલે બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ કેટલો? 0.3636 એમ્પિયર. બરાબર. ચલો તો આ તમને મળી ગયો પ્રવાહ. આ બલ્બ એ માટે. હવે જો બીજો આપ્યો છે બલ્બ બી. ચલો હવે છે બલ્બ બી માટે. ચલો એમાં પીબી અને વીબી આપ્યા છે. જો કેટલા છે જોયો? 100 વોટ અને 110 વોલ્ટ. એટલે આ છે 100 વોટ અને 110 વોલ્ટ. તો ફરીથી બે વસ્તુ ગોતી લઈ. પીબી VB²/RB, તો RB VB²/PB. ચલો VB² એટલે 110 ગુણ્યા 110/100 એટલે RB મળશે 121 ઓહ્મ. ચાલો પ્રવાહ ગોતી લઈએ. એમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ એને IB કહી દઉં તો PB/VB. તો IB = PB
110/100, તો IB ઇક્વલ ટુ 0. માફ કરજો, PB 100 મૂકવાના હતા, PB 100 અને VB 110 એટલે 0.9090 એમ્પિયર. બરાબર. ચાલો હવે શું કરવાનું જો, તો તેમના ફિલામેન્ટનો અવરોધ શોધો. ઓકે, મળી ગયા, ફિલામેન્ટના અવરોધ મળી ગયા બંનેના. બરાબર. હવે જો વિદ્યુત ગોળાને 220 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કયો ગોળો ઉડી જશે? એટલે ઉડી જવું એટલે કબૂતર થઈ જવું? ના, ઉડી જવું એટલે ગોળો બળી જવો. એમ શું કીધું તમને કે આ બંને ગોળાઓ છે એને 220 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે. ચલો, આ કોઈ દિલ નથી બનાવ્યા, પણ બલ્બનો આ પરિપથ સંજ્ઞા છે, એને બલ્બને આ રીતે દોરવામાં આવે. બરાબર. તો ચલો, અહીંયા મુખ્ય વોલ્ટેજ છે 220 વોલ્ટ. આ બલ્બ છે RA અવરોધ, આનો બલ્બ અવરોધ છે RB અને આ પ્રવાહ. બરાબર. ચાલો, શ્રેણીમાં જોડવાના કીધા. તેમ કીધું કયો બલ્બ ઉડી જશે? હવે બલ્બ કયો ઉડી જાય? તો કે જો આ બલ્બમાંથી વહી શકતો મહત્તમ પ્રવાહ આટલો, એનાથી વધારે પ્રવાહ આપો તો એ ઉડી જાય. બી માંથી મહત્તમ આટલો પ્રવાહ પસાર થાય, એનાથી વધારે પ્રવાહ આવશે તો આ ઉડી જાય. તો આપણે ચેક કરીએ કે શ્રેણીમાં પ્રવાહ સમાન હોય તો પ્રવાહ કેટલો છે ને હું ગોતી લઉં. બરાબર. ચાલો, તો ટૂંકમાં પહેલાં ગોતવું પડશે મારે સમતુલ્ય અવરોધ. તો પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે RS, RA વત્તા RB 302.5 વત્તા 121 એટલે 423.5 ઓહ્મ. બરાબર. અને V બરાબર IRS અથવા તો પ્રવાહ બરાબર કુલ EMF એટલે V ના છેદમાં કુલ અવરોધ એટલે RS. તો પ્રવાહ થઈ જશે વોલ્ટેજ 220 ટોટલ અને અવરોધ 423.5 એટલે પ્રવાહ થઈ જશે 0.51. બરાબર. તો પછી પ્રવાહ IA, IB અને I ને જુઓ તો તમને સ્પષ્ટ થઈ જાય. સ્પષ્ટ છે કે શું? સ્પષ્ટ છે. સ્પષ્ટ તો છે કંઈક, પણ શું સ્પષ્ટ છે? તો કે સ્પષ્ટ એવું છે કે તમે IA અને I નો સંબંધ, IB અને I નો સંબંધ કાઢો. તો IA કેટલા 0.36, I કેટલા 0.51 એટલે આ ગ્રેટર ધેન. બરાબર. અને IB જો 0.9 અને આ 0.51 એટલે આ ગ્રેટર ધેન. તમને શું કીધું હમણાં કે ગોળા A માંથી મહત્તમ આટલો પ્રવાહ પસાર થાય. જો આના કરતાં પ્રવાહ વધી જાય તો એ ઉડી જાય. તો જો પ્રવાહ વધી ગયો કે નહીં? પ્રવાહ વધી ગયો એટલે કોણ ઉડી જશે? તો કે બલ્બ A ઉડી જશે. બલ્બ A ઉડી જશે. હવે સમજો, આ વસ્તુ મેં તમને પ્રવાહ ઉપરથી સમજાવી. બરાબર. સેમ આ જ વસ્તુ તમે હમણાં તમને વોલ્ટેજની વાત કરી, એ વોલ્ટેજ ઉપરથી પણ તમે વિચારી શકો. બરાબર. અને બીજું કે તમને આમાં તો ઉડી જવાની વાત કરી, તમને પરીક્ષામાં એવું પણ પૂછે કે કોણ ઝાંખો અપાય? એમ કોણ ઝાંખો કે પ્રકાશિત થાય? કે ભાઈ એકને જોડો તમે, પછી બીજાને જોડો, બંનેને શ્રેણીમાં જોડો તો કોણ ઝાંખો થાય, કોણ પ્રકાશ? સીધી વાત છે કે અહીંયા વોલ્ટેજ આપણે કેટલા 220 આપ્યા હતા કે નહીં? હવે જો એ વોલ્ટેજ 220 ન હોય, તમે 110 આપશો, 110 વોલ્ટેજ આપશો તો શું થાય કે આ પ્રવાહ ઓછો જ આવવાનો છે. હા ને, આ પ્રવાહ ઓછો આવશે એટલે આ બે કરતાં ઓછો પ્રવાહ આવે. 110 ભાગ્યા તમે કરો, બરાબર, તો આ પ્રવાહ કેવો આવશે? ઓછો આવશે ને પરિણામે બંને બલ્બ પ્રકાશિત રહેશે. તો પછી હવે થાય શું? એક ઝાંખો પડે ને એક વધુ પ્રકાશિત રહે. તો હવે તમને પ્રશ્ન એ પૂછે કે કોણ ઝાંખો પડે ને કોણ વધારે પ્રકાશિત થાય? ચલો, આ રીતે છે. જો કે ધારો કે આ વોલ્ટેજ છે આપણે અત્યારે હતા 220 વોલ્ટ, એવા આપણે અહીંયા બે બલ્બ જોડેલા હતા. ચલો, આ છે A અને આ છે B. ચલો, એના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે VA, B ના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે VB. બરાબર. ચાલો, તો P બરાબર હવે 110 વોલ્ટ બંનેમાં છે. જો 110 વોલ્ટ આ બંનેના છે તો આ એનો ઓપરેટિંગ વોલ્ટેજ છે. 110 વોલ્ટ તમને એને મળે એટલે પૂર્ણપણે પ્રકાશિત થાય. જો એની કરતાં વોલ્ટેજ વધી જાય તો ઉડી જાય, એવું તમને કીધું મેં આગળ.
એની કરતાં વોલ્ટેજ વધી જશે તો શું થશે? તે ઉડી જશે. તો હવે જો કે P બરાબર V0² બાય R થાય, જ્યાં V0 બરાબર ઓપરેટિંગ વોલ્ટેજ. ઓપરેટિંગ વોલ્ટેજ એટલે પૂર્ણપણે પ્રકાશિત થાય તે વોલ્ટેજ, એ જે 110 વોલ્ટ છે. તેનો મતલબ કે પાવર P પ્રપોઝનલ ટુ 1/R છે, તો R પ્રપોઝનલ ટુ 1/P છે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે અહીં P એ લેસ ધેન PB છે. જો એ જે છે એના વોલ્ટેજ કેટલા છે? એના જે વોટ છે એ 40, જ્યારે આના વોટ કેટલા છે? 110. એટલે P એ લેસ ધેન PB છે. બરાબર. ચલો તો પછી R એ ગ્રેટર ધેન RB થાય, કારણ કે વ્યસ્ત સંબંધ છે અહીંયા. તો I વડે ગુણી દઉં તો IR એ ગ્રેટર ધેન IRB થાય. એનો મતલબ કે V એ ગ્રેટર ધેન VB. બરાબર. V એ ગ્રેટર ધેન કેવો થશે? VB થશે. હવે VA અને VB નો હું સરવાળો કરું તો કેટલો થશે? 220 થાય કે નહીં? અહીંયા આકૃતિમાં જો VA અને આનો વોલ્ટેજ V, આનો વોલ્ટેજ VB, તો બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 220 વોલ્ટ થવો જોઈએ. હવે 200 હું શું કહેવા માંગુ છું? 220ના તમારે ભાગ પાડવાના, 2 ભાગ પાડવાના. 220ના 2 ભાગ પાડો. એમાં VA વોલ્ટેજ જે છે એ મોટો રાખવાનો અને VB નાનો રાખવાનો. 220 વોલ્ટના તમારે 2 ભાગ પાડવાના. બરાબર. એક વોલ્ટેજ જે છે એ કેવો રાખવાનો? A છે એ મોટો જ હોવો જોઈએ અને B છે એ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. એ પ્રમાણે તમારે ભાગ કરવાના. વિચારી જુઓ. એક વોલ્ટેજ મોટો રાખો, A જે છે એનો વોલ્ટેજ મોટો હોવો જોઈએ, B નો વોલ્ટેજ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો સીધી વાત છે કે તમને આ જે A જે છે ને એનો વોલ્ટેજ 110 થી તમને એક મોટો જ આવે. બરાબર. એનો વોલ્ટેજ મોટો રાખવાનો, એક ભાગ મોટો રાખો, બીજો ભાગ નાનો રાખો. બરાબર. એક ભાગ મોટો રાખો, બીજો નાનો રાખો, 2 ભાગ કરો, સરવાળો 220 થવો જોઈએ. બરાબર. સીધી વાત છે કે આના તમે ખાલી તમે અડધા સરખા ભાગ કરો તો 110 થાય. હવે પણ આ તો 2 સરખા થઈ ગયા, પણ સરખા ન હોવા જોઈએ. એક ભાગ મોટો હોવો જોઈએ. તો ધારો કે આમાંથી 5 કાઢીનો અથવા એક કાઢીને આપી દો એટલે 111 થયા, અને 100 કેટલા થયા? 9. બોલો, થઈ ગયા. તો આ એનો વોલ્ટેજ છે. એનો વોલ્ટેજ જો 110 થી વધી ગયો કે નહીં? બરાબર. મતલબ કે એ જે છે એને વોલ્ટેજ VA એને વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં વધારે મળે છે. બરાબર. એને ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં વોલ્ટેજ કેવો મળે છે? વધારે. અને સીધી વાત છે કે જો ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં વોલ્ટેજ વધારે મળે છે તો પછી એ કેવો થાય? ઉડી જાય. મતલબ કે બંનેને હું શ્રેણીમાં જોડું ત્યારે એને મળતો વોલ્ટેજ એ એના ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં કેવો હોય છે? વધારે. અને પરિણામે એ કેવો થાય? ઉડી જાય. તો ગણતરી કરવી પડે નહીં, તમને ડાયરેક્ટ ખબર પડે. બોલો, ખબર પડે. ચાલો, હવે એ ઉડી ગયો, પણ એનો પાવર કેવો હતો? જો એનો પાવર કેવો હતો? ઓછો હતો કે નહીં? ઓછો. 40 હતો, જ્યારે આ 110 હતો. સોરી, આ 100 હતો, આ 40 હતો. તો એનો પાવર ઓછો હતો એટલે તમે એવું પણ અહીંયા કહી શકો, એ ઉડી જાય ને એટલે એમ કહેવાય કે ઓછા વોટેજ વાળો બલ્બ ઉડી જાય. ઓછા વોટેજ એવું લખ્યું છે. વોટેજ એટલે વોટ, પાવરનો એકમ. એટલે ઘણી વખત બુકોમાં એવું બોલવામાં આવે છે વોટેજ. ઓછા વોટેજ વાળો બલ્બ ઉડી જાય. ક્લિયર? ખબર પડી તમને આટલી? તો આ 220 વોલ્ટ સાથે આપણે જોઈન્ટ કર્યું ત્યારે એ ઉડી જાય. કોણ ન ઉડે? તો એ તમે ડાયરેક્ટ કહી શકો. હવે તમને પેલું ઝાંખો અને પ્રકાશિતની વાત કરીએ. ધારો આપણે અત્યારે 220 વોલ્ટ જોડ્યા હતા. ધારો કે હું જે વોલ્ટેજ જોડું છું એ 110 રાખું. અહીંયા આ જો હું 110 કરું, સીધી વાત છે, તો પછી આ જ મેથડને આપણે ફોલો કરો તમે. બરાબર. તો 110 વોલ્ટ તમે ટોટલ સરવાળો 110 થવો જોઈએ, તો પછી એને વોલ્ટેજ મોટો ને બીને નાનો, એ પ્રમાણે તમે ડિવાઈડ કરો. સીધી વાત છે કે 110 થી તો બંનેને ઓછા જ વોલ્ટેજ મળશે, અને બંનેને 110 થી ઓછા વોલ્ટેજ મળશે એટલે કોઈ ઉડશે નહીં. ખબર? બંનેને 110 થી ઓછા વોલ્ટેજ મળે કે નહીં? બંનેને 110 થી ઓછા વોલ્ટેજ મળે એટલે કોઈ ન ઉડે. 220 નતા તો શું થતું હતું? એકને વધારે મળતો હતો, એકને ઓછો મળતો હતો, એટલે એક ઉડી જતો હતો. તો બસ 110 વોલ્ટ આપું તો કોઈ ઉડે નહીં. કોઈ ઉડે નહીં. પણ હવે થાય શું કે જેને
પાવર વધારે મળે, જેને પાવર વધારે મળે તે વધુ પ્રકાશિત થાય. જેને પાવર વધારે મળે એ વધુ પ્રકાશિત થાય. તો પ્રશ્ન એ કે પાવર વધારે કોને મળે? તો કે જો આર એ ગ્રેટર ધેન આરબી હતા, બરાબર. આર એ ગ્રેટર ધેન આરબી છે, આપણે હમણાં પહેલા પરથી પણ લાવ્યા. ઓકે, આર એ કેવા છે? ગ્રેટર ધેન આરબી થઈ ગયા. ચાલો હવે આઈ સ્ક્વેર જો વડે હું ગુણી દઉં તો આઈ સ્ક્વેર આર એ ગ્રેટર ધેન આઈ સ્ક્વેર આરબી થાય. તો એનો મતલબ કે પાવર લોસ ઓફ એ ઇઝ ગ્રેટર ધેન પાવર લોસ ઓફ બી. કારણ કે આઈ સ્ક્વેર આર જે છે તમને એ પણ કીધેલું મેં, આને પાવર લોસ કહેવાય. જ્યારે પણ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા હોય ને તો આઈ સ્ક્વેર આર હોય. બોલો ખબર પડે? તો એમાં પાવર લોસ કેવો છે? વધારે. જ્યારે બીમાં પાવર લોસ કેવો? ઓછો. એમાં પાવર લોસ વધારે છે, બીમાં પાવર લોસ ઓછો છે. ચલો એના વોલ્ટ કેટલા હતા? બરાબર જોજો, આ બધું બહુ રમત છે. 40 અને પહેલાના 100. ચલો પહેલા હું લખી નાખું અહીંયા. આ 40 વોટ હતા અને આના હતા 100. જોજો આ શું છે? એના રેટિંગ વાળા પાવરના વોટ છે. જ્યારે આ શું છે? પ્રવાહ પસાર થવાથી પાવર લોસ છે. તો એ જે છે એ પાવર લોસ વધારે કરે, જ્યારે બી છે એમાં પાવર લોસ ઓછો થાય. તો જેનો વોટેજ ઓછો તે વધુ પ્રકાશિત થાય. કારણ કે એમાં પાવર લોસ કેવો થાય છે? વધારે. હવે પાવર લોસ થાય ક્યાં? તો કે આઈ સ્ક્વેર આરટી પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તે. ઉષ્મા ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરશે તે. વધુ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય પ્રકાશ એ વધારે આપણે મળશે કે નહીં? ઝાંખો હશે તો એમાં શું થાય? ઉષ્મા ઉર્જા ઓછી ઉત્પન્ન થાય અને પરિણામે પ્રકાશ આપને એટલો બધો પૂરતો મળશે નહીં. જ્યારે પાવર લોસ આમાં કેવો છે? વધારે. પાવર લોસ વધારે છે એટલે શું કરશે તે? તમને એમ જ ખબર પડે ને, લોસ વધારે છે. એને જે ઇનપુટ આપવામાં આવે છે એમાં જે આઉટપુટ કેવું આપે છે? વધારે આપે છે. એ બી કરતાં વધારે આપે તો સીધી વાત છે કે આ શું થશે? વધુ પ્રકાશિત થાય. જેનો પાવર લોસ વધારે હોય ને તે વધુ પ્રકાશિત થાય. બોલો ખબર પડે? તો શું યાદ રાખવાનું? જેનો પાવર લોસ વધુ તે વધુ પ્રકાશિત થાય. પણ આ બધામાં એક બાબત કોમન, ઓપરેટિંગ વોલ્ટેજ સમાન હોય ને બધું એના માટે છે. ઓપરેટિંગ વોલ્ટેજ સમાન હોય, આ બધું એના માટે છે. ઓકે, તો હવે મુખ્ય વાત એ છે કે તમે એમસીક્યુ માટે શું યાદ રાખશો? બરાબર. તો એમસીક્યુ માટે તમારે 2 ખાલી વાક્યો યાદ રાખો એટલે તમને બધું ક્લિયર થાય. પહેલું વાક્ય કે સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા 2 બલ્બને શ્રેણીમાં જોડતા ઓછા વોટેજ વાળો બલ્બ વધુ પ્રકાશિત થાય છે. શ્રેણીમાં જોડો તો ઓછા વોટેજ વાળો બલ્બ વધુ પ્રકાશિત થાય અને સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા 2 બલ્બને, ધારો કે હું સમાંતરમાં જોડતા વધુ વોટેજ વાળો બલ્બ વધુ પ્રકાશિત થાય છે. તમારા 2 પોઈન્ટ યાદ રાખવાના, બહુ મહત્વના 2 પોઈન્ટ છે. JEE, ગુજકેટ, નીટ એમાં આવા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાઈ ગયા છે કે કોણ ઝાંખો થાય, કોણ વધુ પ્રકાશિત થાય. બરાબર. તો તમારે ખાલી તમે રકમ જુઓ એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ. નકર પછી તમારે શું કરવું પડે? આખું ગણવું પડશે. બરાબર. પાવર લોસ કોનો કેટલો છે એ તમારે ગણવો પડે આઈ સ્ક્વેર આરટી લઈને.
બરાબર, સમાંતરમાં છે, શ્રેણીમાં છે, આઈસ્ક્વેર કરીને તમારે પાવર લોસ ગણવો પડે, પછી તમને ખબર પડે. પણ જો ઓપરેટિંગ વોલ્ટેજ સમાન હોય તો તમારું કામ થઈ જાય. ઓપરેટિંગ વોલ્ટેજ સમાન હોય એટલે તમારું કામ થઈ જાય, તમને સીધા શું મળશે? જવાબ મળી જશે. ક્લિયર? આ વધારે પ્રકાશિત અને ઓછો પ્રકાશિત થાય તે, અને આ ઉડી જાય એના માટે, આ ઉડી જાય તેના માટેની આ હશે. બરાબર, તો આટલું ખાસ તૈયાર કરવાનું. તો આ 6 દાખલા આપણે એક્સ્ટ્રા લેવાના હતા. ઓકે, આજના સેશનમાં આટલું જ રાખશું આપણે. થેન્ક યુ.